નંદ ઘેરા નંદ ભાયો જય કનૈયા લાલ કી। તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો અમે કૃષ્ણ ધર્મોત્સવ અને ભગવાન ઠાકરના દર્શન કરવા માટે સિમર ગામમાં રાધાકૃષ્ણ મંદિર આવી ગયા। તો સૌથી પહેલાં અહીંયા જગજીવન બાપુના દર્શન કર્યા। ત્યારબાદ મિત્રો કળિયુગના જાગતા દેવ એટલે કે કષ્ટભંજન દેવ અને અમારા મોટા હનુમાન તરીકે પ્રખ્યાત એવા દાદાના હનુમાન દાદાના પણ દર્શન કર્યા, તેમજ અહીં ગોળદાદા પણ મળી ગયા, તો સાથે સાથે એમના પણ દર્શન કરી લીધા। ત્યાર પછી મિત્રો અમે કૃષ્ણ ભગવાનને પારણિયામાં ઝુલાવવા માટે આગળ વધતા ગયા। ટ્રાફિક પણ એટલી બધી પુષ્કળ પ્રમાણમાં જોવા મળી હતી અને તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો કે પબ્લિકનો ઘસારો કેવો છે। ધીમે ધીમે આગળ વધતા ગયા અને રાધાકૃષ્ણ મંદિર એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થઈ ચૂક્યો હતો। ત્યારબાદ અમે બધા વારાફરતી બધાએ ભગવાન કૃષ્ણને પારણિયામાં ઝુલાવ્યા છે। અત્યારે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે પબ્લિકનો ઘસારો કેટલો છે। અને આ આવી ગયા આપણા કાળિયા ઠાકર, મુરલીધર, મનોહર, માધવ, કેશવ, ગિરધર, ગોપાળ, તો એમને પણ અમે ઝૂલામાં ઝુલાવ્યા અને ખૂબ એટલે ખૂબ આનંદ આવ્યો। અને એમનેમ અમારું ગામ છે તે સિમરધામ નથી કહેવાતું, કારણ કે આવા ભગીરથ કાર્યો છે તે થતા જ રહેશે। અને ત્યારબાદ મિત્રો અમે ધીમે ધીમે આગળ જતા રહ્યા, ભગવાનને ઝુલાવી તમને 12 જ્યોતિર્લિંગના દર્શન પણ કરાવું છું। જી હા મિત્રો, આ છે અમારા ગામનું પ્રખ્યાત અને તલેશ્વર મહાદેવ મંદિર, જ્યાં મહાદેવના ગર્ભગૃહમાં 12 જ્યોતિર્લિંગનું સ્થાપના કરવામાં આવી છે, એટલે કે ડેકોરેટ કરીને બધું બનાવવામાં આવ્યું છે। તમે જોઈને તમને પણ ખરેખર આશ્ચર્યચકિત થઈ જશો કે ભગવાનની શિવલિંગના એક સાથે એટલે એક જ જગ્યાએ દર્શન થઈ જાય એ ખૂબ એક લાવો ગણાય છે। તમે અત્યારે જુઓ તો આ વિડીયોના વ્લોગના માધ્યમથી મેં તમને દર્શન કરાવવાની કોશિશ કરી છે અને આ સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન દેવનો દેવ મહાદેવ બધાનું કલ્યાણ કરે, વિશ્વ કલ્યાણ કરે, વિશ્વમાં શાંતિ સ્થપાય એવા આશીર્વાદ આ પવિત્ર શ્રાવણ માસમાં આપે। અને ઠાકરને એક જ પ્રાર્થના કે બસ જગતનું કલ્યાણ કરતા રહો અને અમે આવા સારા વિડીયો બધા માટે બનાવતા રહીએ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।